સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. સંસ્કૃત વિષયમાં આજે આપણે રામાયણમાં કુટુંબ જીવન એ વિષય ઉપર વિચારો રજૂ કરીશું. હું ડૉક્ટર વિજયાનંદ પટેલ, અધ્યક્ષ ભવન્સ કોલેજ ડાકોર, આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો ઐતિહાસિક છે અને સમગ્ર સાહિત્યના મૂળ આધારસ્તંભ છે. એમાંય ખાસ કરીને રામાયણ એ ઐતિહાસિક સાહિત્યિકની સાથે સાથે વિશેષતઃ ભારતીય ભૂભાગમાં જન્મેલા સૌ નાગરિકો માટે એક અનુકરણીય મહાકાવ્ય બની રહ્યું છે. સમગ્ર માનવીય સંગઠનોનું મૂળ એકમ તથા સામાજિક વિકાસનું પ્રથમ પગથિયું એટલે કુટુંબ જીવન. કુટુંબ જીવન એ સમાજને સદ્ધર રાખવા માટેનું એક આવશ્યક પાસું છે. કુટુંબ માનવના પોતાના કર્તવ્ય પાલન માટે, પ્રજોત્પત્તિ માટે અને સંતાનના વિકાસ માટે સતત પ્રવૃત્તિ કરનાર રહે છે. રામાયણ પણ એક કૌટુંબિક મહાકાવ્ય છે. તેમાં પણ ખાસ કરીને અયોધ્યાકાંડ તો કુટુંબના સમગ્ર પાસાઓને જેવા કે રાગદ્વેષ, હર્ષશોક, મમતા, મોહ, લોભ, ત્યાગ, આદર્શ વગેરેને ચરિતાર્થ કરનાર હૃદયસ્પર્શી કથાવસ્તુ ધરાવે છે. ભારતીય સમાજના મોટાભાગના પરિવારો પિતૃસત્તાક હતા, જેમાં કુટુંબી મુખ્ય વ્યક્તિ તરીકે પિતા રહેતા અને તેમની સત્તા સર્વોપરી ગણાતી. પિતાની ગેરહાજરીમાં મોટો પુત્ર સત્તાના સૂત્રો સંભાળતો હતો. આવા અનેક ઉદાહરણો આપણને રામાયણમાં જોવા મળે છે. કુટુંબનું માળખું અત્યારે જે રીતે સમાજમાં વિભક્ત કુટુંબની સંખ્યા વધી રહી છે એની દ્રષ્ટિએ રામાયણમાં સંયુક્ત પ્રકારનું કુટુંબ અસ્તિત્વ ધરાવતું હતું. લગ્ન બાદ પુત્ર પણ પોતાના અલગ પ્રાસાદમાં રહેતા, નિવાસ કરતા. રામ અને સીતાના અલગ મહેલનો ઉલ્લેખ આપણને અયોધ્યા કાંડમાં મળે છે. હવે આ રામાયણનું સર્જન જે રીતે થયેલું છે, ઐતિહાસિક મહાકાવ્ય ગણાય છે, તો એના કર્તા વિશે અને રામાયણની ઉત્પત્તિ વિશે આપણને જે સાહિત્યમાં ઉલ્લેખો મળે છે એ ઉલ્લેખો આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જેમ કે એની કથાવસ્તુ જોવાય છે કે તમસા નદીને કિનારે એક ક્રૌંચ યુગલમાંથી એકનો વધ થવાથી વાલ્મીકીને શોકમાંથી શ્લોક જન્મે છે. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમઃ શાશ્વતી સમાહ યદ ક્રૌંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ. આ રીતે કામમોહિત એવા ક્રૌંચ મિથુનમાંથી એકનો વધ થઈ જવાથી બીજું આક્રંદ કરે છે. આ આક્રંદને સાંભળીને વાલ્મીકી શોકગ્રસ્ત થાય છે અને શોકમાંથી અનુષ્ટુપ છંદમાં રચાયેલો એવો એક શ્લોક સરી પડે છે. આ શોકમાંથી શ્લોક જન્મ્યો અને એમાંથી નારદ મુનિની વિનંતીથી તેઓ રામાયણની રચના કરવાનો વિચાર કરે છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થને દૂર રાખી અને કેટલીક વાર એવું પણ આપણને સાહિત્યમાં જોવા મળે છે કે આ રામાયણની કથા ક્યાં સુધી આ પૃથ્વી ઉપર ટકશે. તો નારદ મુનિ જ એમને કહે છે કે યાવત સાસ્યંતિ ગિરયઃ સરિતશ્ચ મહિતલે તાવદ રામાયણ કથા લોકેશુ પ્રચરિષ્યતિ. વાલ્મીકીનો જીવન સમય આપણને સામાન્ય રીતે તો જોવા જઈએ તો સંસ્કૃત સાહિત્યના તમામ કવિઓના જીવન વિશે આપણે દંતકથાઓ ઉપર કે સાહિત્યિક ઉલ્લેખો પર આધાર રાખવો પડે છે. એમના વિશે આવા પ્રશંસાના પુષ્પો વેરાયેલા છે. એ આપ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. વાલ્મીકીનો જીવન સમય ઈસવીસન પૂર્વે 3જી સદી અનુમાની શકાય છે. અને એમને વિશે જે પ્રશંસાના પુષ્પો વેરાયેલા છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપના સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીકી કોકિલમ પાપભ્યસ્ય પુનાતિ ચ વર્ધયતિ ચ શ્રેಯಾಂશી સાયમ કથા મંગલ્યા ચ મનોહરા ચ જગતો માતૈવ ગંગૈવ છે. આ રામાયણી કથા
એ મનોહર પણ છે અને ગંગાની જેમ પવિત્ર કરનારી છે. રામાયણના વિભાગો આપણે વિદ્યાર્થી મિત્રો માટે જોઈએ તો 7 કાંડમાં એ વિભાજિત થયેલું છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. એ કેટલા સર્ગો છે એની વિગતો પણ આપના સ્ક્રીન ઉપર આપ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. રામાયણમાં આપણે સમાજ જીવન અને કુટુંબની વાત આજે વિચારવાના છીએ. તો સમગ્રતયા આપણે રામાયણમાં જોઈએ તો રામાયણમાં 3 સંસ્કૃતિનો ઉલ્લેખ આપણને નજરે પડે છે. જેમ કે માનવ સંસ્કૃતિ છે, એના જે પાત્રો છે એ દશરથ, રામ, સીતા વગેરે આપણે જોઈ શકીએ છીએ. બીજી સંસ્કૃતિ છે જે માનવ સંસ્કૃતિને સહાયક બને એવી સંસ્કૃતિનો વાલ્મીકીએ નિર્દેશ કર્યો છે. જેમ કે વાનર સંસ્કૃતિ, સુગ્રીવ, હનુમાન, અંગદ, વાલી એ બધા જ વાનર પાત્રોએ માનવ સંસ્કૃતિ એવા રામને પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે મદદ કરી હતી. અને ત્રીજી સંસ્કૃતિ છે તે રાક્ષસ સંસ્કૃતિ છે. રાવણ, તાડકા, શૂર્પણખા વગેરે રાક્ષસ. સુંદરકાંડમાં અનેક પ્રકારના રાક્ષસોનું વાલ્મીકીએ વર્ણન કર્યું છે કે કેવા પ્રકારના રાક્ષસો હોઈ શકે છે. તો આ 3 સંસ્કૃતિનો આપણને રામાયણમાં મિશ્રણ જોવા મળે છે. માનવ સંસ્કૃતિ અને રાક્ષસ સંસ્કૃતિ. માનવ સંસ્કૃતિ અને રાક્ષસ સંસ્કૃતિ બંને નો એક વિરોધ જોવા મળે છે. ક્યાંક કોઈક જગ્યાએ પશ્ચિમના વિદ્વાનોએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ માનવ સંસ્કૃતિ અને રાક્ષસ સંસ્કૃતિ નહીં, પરંતુ બૌદ્ધો અને બ્રાહ્મણ સંસ્કૃતિ અથવા તો કહીએ તો હિન્દુ સંસ્કૃતિનો આ દેખીતો વિરોધ આપણને જોવા મળે છે. કારણ કે માનવ સંસ્કૃતિ એ ઉત્તરમાંથી હતી અને રાક્ષસ સંસ્કૃતિ એ દક્ષિણની સંસ્કૃતિ હતી. અને બૌદ્ધ સંસ્કૃતિ પણ દક્ષિણમાં આપણે વિચારીએ છીએ કે એને દક્ષિણમાં એનું સ્થાન વધારે હતું. આ આદિકાવ્ય ધાર્મિક અને નૈતિક આદર્શોનો એક ભંડાર છે. સાથે સાથે એક મહત્ત્વપૂર્ણ માનવીય સમાજશાસ્ત્ર પણ છે, સમાજશાસ્ત્ર પણ છે. તેમાં અનેક સદીઓ પૂર્વેના ભારતીયો જીવન નિર્વાહનો અત્યંત રોચક વૃત્તાંત પણ પ્રાપ્ત થાય છે. અને આમેય સાહિત્યને સમાજનું દર્પણ કહેવામાં અતિશયોક્તિ જરા પણ જણાતી નથી. એક પ્રાચીન યુગના લોકોની જીવન જીવવાની રીતિઓ, પરંપરાઓ, ધારણાઓ, આકાંક્ષાઓ, રિવાજો, ભાવનાઓને ઝીલવાને લીધે રામાયણને પ્રાચીન ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો બહુમૂલ્ય ખજાનો કહી શકાય. ઇતિહાસની શોધ માટે રામાયણ મહત્ત્વનું ગણી શકાય છે. આજે પણ કરોડો ભારતવાસીઓના ધાર્મિક વિશ્વાસની આધારશિલા છે. આપણા રાષ્ટ્રીય આદર્શોના વિધાતા સમાન વાલ્મીકીએ ધર્મ અને સત્યના વટવૃક્ષના અમર બીજ એમણે વાવેલા તે આજે પણ ફૂલી ફાલી રહ્યા છે, વિકસી અને વિલસી રહ્યા છે. રામાયણમાં મુખ્યત્વે ઉત્તર ભારતીય સમાજ સભ્યતાનું ચિત્રણ આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમજ પ્રસંગોપાત વાનર સંસ્કૃતિ, રાક્ષસ સંસ્કૃતિનું પણ ચિત્રણ થતું આપણને જોવા મળે છે. આ જાતિઓ ધનવૈભવથી સમૃદ્ધ એવી ભારતની આદિમ જાતિ છે. રાક્ષસો અને આર્યોના સંઘર્ષની ગાથા ગાવાની હોવાથી તથા વાનર જાતિની સહાય મળતી હોવાને કારણે 3 સંસ્કૃતિનું ચિત્રણ આપણે જોઈ શકીએ છીએ. આગળ કહ્યું એ પ્રમાણે ટોલ્સબોય વ્હીલર કહે છે તે મુજબ, ધ વોર બિટવીન રામા એન્ડ રાવણ ઇઝ બટ એ પોએટિક વર્ઝન ઓફ ધી કોન્ફ્લિક્ટ બિટવીન બ્રાહ્મણિઝમ એન્ડ બુદ્ધિઝમ ઇન ધ સાઉથ. અથવા આપણે આગળ વિચાર્યું અને કહ્યું એ પ્રમાણે બ્રાહ્મણ સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિ વચ્ચેનો આ સંઘર્ષ છે. પ્રોફેસર વિલ્સનના મત મુજબ રામાયણ કથા ઐતિહાસિક તથ્ય ઉપર રચાયેલી છે. દક્ષિણ ભારતની એક પરંપરા મુજબ રામનો લંકા વિજય એ અણઘડ લોકોની જંગલી જાતિ ઉપર સંસ્કારી હિન્દુઓના વિજય સમાન છે. પ્રાચીન ભારતીય સમાજને સભ્ય બનાવવા માટે ઋષિએ 4 આશ્રમોની વ્યવસ્થા ઊભી કરેલી છે. એ આશ્રમો કયા છે એ અયોધ્યાકાંડના 100મા અધ્યાયમાં 62મા શ્લોકમાં અને 63મા શ્લોકમાં આપ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ 4 આશ્રમો ઉપર જ મનુષ્યનું સાંસારિક જીવન અવલંબી રહ્યું છે. રામાયણના આ 4 આશ્રમોના
વર્ણન ઉપરથી પણ આપ જોઈ શકો છો કે એ સમયથી જ 4 આશ્રમોને કારણે આપણો સમાજ સભ્ય બન્યો હતો. જેમ કે પહેલો જે બ્રહ્મચર્ય આશ્રમ છે એ વિદ્યાર્થીઓ માટે છે, અર્થાત જે બાળકો વિદ્યાની ઉપાસના કરે છે, ગુરુકુળમાં જઈને વિદ્યાની સાધના કરે છે, એ લોકોએ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરવાનું હોય છે. એના નિયમો વગેરે આપણે મનુસ્મૃતિના 3જા અધ્યાયમાં બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ત્યારબાદ બીજો જે આશ્રમ છે એ વિવાહિત મનુષ્યો માટે છે, જેને આપણે ગૃહસ્થ આશ્રમ કહી શકીએ છીએ. મનુસ્મૃતિમાં આની પણ વિગતે ચર્ચા આપણને જોવા મળે છે. ગૃહસ્થ આશ્રમ એ સ્નાતક થયા પછી વિધિપૂર્ણ રીતે કન્યા પસંદ કરી અને લગ્ન જીવન જીવવાનું હોય છે. અર્થોપાર્જનથી વિરત તપસ્વીઓ માટે વાનપ્રસ્થ આશ્રમ છે, અથવા તો એમ પણ કહી શકાય કે ગૃહસ્થ આશ્રમની પૂર્ણતા થયા પછી વાનપ્રસ્થ આશ્રમમાં મનુષ્યએ પ્રવેશવું જોઈએ, કે પોતાનો કાર્યભાર, સંપૂર્ણ કાર્યભાર એ પોતાના બાળકોને, યુવા બાળકોને સોંપી અને વાનપ્રસ્થ આશ્રમમાં જઈ શકાય છે. અને ચોથો જે આશ્રમ છે એ સંસારમાંથી વિમુક્ત લોકો માટે છે. સંસારમાં જેને રસ નથી, સંન્યાસ આશ્રમ એ ગ્રહણ કરી શકે છે. વાલ્મીકીએ આ 4 આશ્રમોમાં ગૃહસ્થ આશ્રમને સૌથી શ્રેષ્ઠ માન્યો છે. ચતુર્ણામ આશ્રણામ હિ ગાર્હસ્થ્યમ શ્રેષ્ઠમ ઉત્તમમ આહુર ધર્મજ્ઞાસ્તમ કથમ ત્યક્તુમ અર્હસી. અયોધ્યાકાંડના 106 નંબરના અધ્યાયમાં 22મા શ્લોકમાં આ ગૃહસ્થ આશ્રમને શ્રેષ્ઠતા બક્ષવામાં આવેલી છે. શ્રી બલદેવ ઉપાધ્યાય કહે છે તે પ્રમાણે રામ રાવણનું યુદ્ધ જ કાવ્યનો મુખ્ય ઉદ્દેશ નથી. સામાન્ય રીતે આપણે બાળકોને જ્યારે રામાયણની વાતો કહેતા હોઈએ ત્યારે મુખ્યતઃ આપણે રામ અને રાવણના યુદ્ધની જ વાર્તા કહેતા હોઈએ છીએ. પરંતુ બલદેવ ઉપાધ્યાયજી આગળ કહે છે પ્રમાણે એ તો રામ સીતા અર્થાત પતિ પત્નીના પરસ્પર વિશુદ્ધ પ્રેમને પુષ્ટ પરિપક્વ કરવાનું એક સાધન માત્ર છે. કોઈ પણ ઉદ્દેશની જ્યારે રજૂઆત કરવાની હોય, સમાજને શિક્ષિત કરવાનો હોય, ત્યારે એ ઉદ્દેશ કે ઉપદેશને સ્પષ્ટ કરવા માટે આપણે હંમેશા એક કથાનું માધ્યમ લેતા હોઈએ છીએ, અને કથાના માધ્યમ દ્વારા સમાજને ઉપદેશ આપવામાં આવતો હોય છે. તો જેવી રીતે રામાયણને કથાનો આધાર લઈ અને ત્યારબાદ વિશેષ રીતે એને આવા આદર્શોની પરિપાટી પૂરી પાડવામાં આવે છે. આજે પણ રામકથાના માધ્યમ દ્વારા પૂજ્ય મુરારી બાપુ સમાજને શિક્ષિત કરી રહ્યા છે. સમાજના જે બંધનો છે એ બંધનોમાંથી સૌને મુક્ત કરી રહ્યા છે, અને સાચા સિદ્ધાંતો, સાચા આદર્શો એ આ કથા દ્વારા કહી રહ્યા છે. એ પણ એક ઋષિ તુલ્ય કાર્ય છે. એ પતિ પત્નીના આદર્શની સાથે સાથે આદર્શ પિતા, આદર્શ માતા, આદર્શ ભાઈ, આદર્શ બહેન, આદર્શ પત્ની અને સાથે સાથે આદર્શ સેવક, આદર્શ મિત્રની પણ એમાં રજૂઆત કરી છે, જેની ગૃહસ્થ આશ્રમની શ્રેષ્ઠતા દર્શાવવા માટે એ અત્યંત જરૂરી ગણાય છે. તેનો મુખ્ય શ્રેય કુટુંબને જ જાય છે. ગૃહસ્થ આશ્રમનું મુખ્ય અંગ આપણે ગણીએ તો એ જીવતો માણસ એક દિવસ વયોવૃદ્ધ થવાને કારણે કૃશ અને નિર્બલ બની જાય છે, ત્યારે તેણે અર્થ અને કામમાંથી નિવૃત્તિ લેવી જોઈએ અને પોતાના અનુગામી અથવા તો ઉત્તરાધિકારીને સર્વભાર સોંપીને શાંતિપૂર્ણ જીવનયાપન કરવું જોઈએ. એ આદર્શ વાત વાલ્મીકીએ રાજા દશરથના મુખમાં મૂકી છે. રામને રાજ્યાસન સોંપીને પોતે વિશ્રામ કરવા ઈચ્છે છે, જે આજના તમામ સત્તા લાલસુ અને લાલચુ માણસો માટે સૂચક છે. આર્ય સંસ્કૃતિનો મુખ્ય આશય પારિવારિક એકતા અખંડિત રહે એ જ રહ્યો છે. રામાયણના તમામ કાંડમાં આ ભાવના આપણને ડોકાતી નજરે પડે છે, અને એમાંય વિશેષ અયોધ્યાકાંડમાં સંયુક્ત પરિવારના દરેક સભ્ય વચ્ચે ઉદાત્ત સંબંધોનું ચિત્રણ કવિએ કરેલું છે. દશરથના પરિવારમાં પિતા પુત્ર,
માતા પુત્ર, ભાઈ ભાઈ, પતિ પત્ની, સાસુ વહુ, સસરા વહુ વગેરે વચ્ચે દર્શાવેલા સ્નેહ લાગણીના ભાવો અનુકરણીય રીતે દર્શાવ્યા છે. કૈકેયીની સ્વાર્થ વૃત્તિથી ઊભી થયેલી સમસ્યાઓથી જ અન્ય કુટુંબીઓની નિસ્વાર્થ ભાવના ઉપસીને બહાર આવી શકી છે. જેમ કે દશરથ આદર્શ પિતાના રૂપમાં, રામ આદર્શ પુત્રના રૂપમાં, લક્ષ્મણ અને ભરત આદર્શ ભાઈના રૂપમાં, સીતા, ઉર્મિલા વગેરે આદર્શ પત્નીઓના રૂપમાં આ સંબંધો ખરેખર અત્યંત આકર્ષક રીતે નિખરી આવ્યા છે. તટસ્થ ભાવે જોઈએ તો કૌશલ્યાનો કૈકેયી તરફ ભગીની સ્નેહ રહ્યો છે. વાલ્મીકીએ બંને વચ્ચે સપત્નીઓ હોવા છતાં બંને વચ્ચે બહેન તરીકેનો ભાવ અત્યંત લાગણીપૂર્ણ રીતે નિરૂપ્યો છે. સુમિત્રાએ તો ક્યાંય કોઈ ઈચ્છાઓ પ્રગટ જ નથી કરી. રામનો પોતાની સાવકી કૈકેયી માતા પ્રત્યેનો સ્નેહ જરા પણ ઓછો ન હતો. કૈકેયી પણ રામ અને ભરતમાં ક્યાંય ભેદભાવ રાખતી ન હતી. પરિવાર માટે અત્યંત મહત્ત્વની બાબત એકબીજા પ્રત્યેનો વિશ્વાસ અને પ્રેમ છે. ગૃહસ્થાશ્રમનું જે મુખ્ય અંગ આપણે જોયું, રાજ પ્રભાવ જુષ્ટાનામ ચ દુર્વહામ અજિતેન્દ્રિયૈ પરિશ્રાંતો અસ્મિ લોકસ્ય ગુર્વી ધર્મદુરમ વહન સો અહમ વિશ્રામમ ઇચ્છામિ પુત્રમ કૃત્વા પ્રજાહિતે સન્નિકૃષ્ટાનામ ઇમાન સર્વાન અનુમાન્ય દ્વિજર્ષભાન પૂર્વમ રાજર્ષિ વૃત્ત્યા હિ વનવાસો અભિધીયતે પ્રજામ નિક્ષિપ્ય પુત્રેષુ પુત્રવત પરિપાલને. આ અયોધ્યાકાંડના અલગ અલગ